20 જુલાઈના રોજ જે રીતે વિદ્યાર્થીઓ ઉપર બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને જે આંદોલન શરૂ થયું હતું એ આંદોલન શાંતિપ્રિય હતું અને છેલ્લે સુધી શાંતિપ્રિય હતું અને આખરે પોલીસે તેના ઉપર લાઠીચાર્જ કર્યો. યુવાનોને હોય, યુવતીઓ હોય, તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર લાત મારવામાં આવે છે, તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર દંડાઓ મારવામાં આવે છે. આવા તમામ દ્રશ્યો આપણે જોયા અને આખા દેશમાંથી તેનો વિરોધનો સૂર પણ સામે આવી રહ્યો છે. આ વચ્ચે બાર એસોસિએશન પણ જે દર્દનાક લાઠીચાર્જ કરવામાં આવ્યો તેના વિરુદ્ધ નિવેદન આપ્યું છે. આ સાથે સુપ્રીમ કોર્ટે પણ જ્યારે વકીલોએ કહ્યું કે આ મામલાને જલ્દીથી જલ્દી ચલાવવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ તેને જે સીજીઆઈ છે તેમણે પણ એક નિવેદન આપ્યું છે. શું છે સમગ્ર મામલો એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. 12 જુલાઈનો દિવસ લગભગ ક્યારેય આંદોલનકારીઓ હોય કે વિદ્યાર્થીઓ હોય એ ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે તેના માટે આ કાળો દિવસ સાબિત થયો છે. શાંતિપ્રિય જે આંદોલન 1 મહિનાથી શરૂ હતું તે આંદોલનને કેવી રીતે પોલીસે અશાંતિપ્રિય કરી નાખ્યું એ આપણે સૌએ જોયું. સામે આપણી ઘણા બધા વિડીયોઝ આવ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી. એ વિડીયો કદાચ સામાન્ય વ્યક્તિ હોય તો એ જોઈ પણ ન શકે એ રીતે માથામાં દંડાઓ મારવામાં આવ્યા છે, છોકરીઓના પ્રાઇવેટ પાર્ટ ઉપર દંડાઓ મારવામાં આવ્યા છે, દંડા ઘુસાડવામાં આવ્યા છે. એવા દ્રશ્યો આપણે જોયા છે. અને દિલ્હી પોલીસ પોતાનું જ્યારે નાક જ ન હોય એ રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યું છે કે આ અફવાઓ છે, આનાથી દૂર રહેવું, ફલાણું ઢીકડું પૂછડું. પરંતુ આ વિડીયો સામે છે. આ બાદ પોલીસ સામે પણ આ અમુક આંદોલનકારીઓએ કાર્યવાહી કરી છે. તેમણે પણ સામે પ્રતિકાર રૂપે ગાડીઓ તોડવાના પણ દ્રશ્યો આવ્યા છે, પથ્થરમારાના પણ દ્રશ્યો આવ્યા છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે આ પથ્થરમારાની શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ જ એક ગાડી લઈ આવી હતી જેમાં પથ્થરો ભરવામાં આવ્યા હતા. આ વચ્ચે બાર એસોસિએશન એક નિવેદન જાહેર કર્યું છે અને એવું કહ્યું છે કે આ જે રીતે વિદ્યાર્થીઓ ઉપર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો છે એ અત્યાચાર ક્યારેય ચલાવી ન લેવાય. અને અમે અને અમારા જે લીગલ ટીમના લોકો છે, જે વકીલો છે, એના ઉપર પણ પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. હવે જે લોકોએ વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો, જે વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને બેરહેમીથી માર માર્યો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ બાર એસોસિએશને માંગ કરી છે. જોકે બીજી તરફ વકીલો, જે વિદ્યાર્થીઓના વકીલો છે, તેમણે સુપ્રીમ કોર્ટમાં જઈને એક દરખાસ્ત કરી હતી કે આ કેસને તાત્કાલિક ધોરણે ચલાવવામાં આવે. પરંતુ સીજીઆઈએ એક નિવેદન આપ્યું છે. વકીલે કહ્યું કે પોલીસની બર્બરતાના વિડીયો મારી પાસે છે, જો શક્ય હોય તો કાલે યાદી બનાવી શકાય. અને વિદ્યાર્થીઓ પણ દિલ્હીમાં જ છે, એટલે મતલબ ત્યાં જ છે. ત્યારે સીજીઆઈ સૂર્યકાંત એવું કહી રહ્યા છે કે ના ના, અમારી પાસે ટાઈમ નથી કાલે અને અમારે વિડીયો પણ નથી જોવો. એટલે આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો એ તો અલગ વસ્તુ છે. પરંતુ જે રીતે વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યા છે, પોલીસની બર્બરતાઓ જોવા મળી રહી છે, તમામ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આ મુદ્દાને લઈને દેશભરમાં જે રીતે આંદોલન થઈ રહ્યા છે, શું તેના તમે સમર્થનમાં છો કે વિરોધમાં છો એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.